સંભળાય છે? હા, થઈ ગયું છે મંગલાચરણ? મંગલાચરણ થઈ ગયું. થોડું અમે રિવિઝન કરતા હતા હરિરાયજીની ટીકા. ઓકે, આગળ જઈએ. માયાવાદ ઇતિ છઠ્ઠી ટીકા કોની છે? આ બિરેનભાઈ રેકોર્ડિંગ કરે છે ને? વિરેનભાઈ? હા, રેકોર્ડિંગ કરું છું. હા, ઓકે, એક જ સેકન્ડ આવ્યો, મારી દવા રહી ગઈ. ચાલો, છઠ્ઠી ટીકા કોની છે? પાંચમી લેવાની છે. ના, પાંચમી નહીં, છઠ્ઠી. વદનાનંદ દાસ, શ્રી વલ્લભજી વદનાનંદ દાસ. વલ્લભજીની ટીકા. ચાલો. માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાશકૃત ઇતિ નહીં ભગવતી માયા સંબંધઃ સંભવતિ ઇદંચ જન્માદ્યસ્ય યતઃ ઇતિ શ્લોક વિવરણે સુબોધિન્યામ દ્રષ્ટવ્યમ. હવે આની ઉપર થોડું મારે સમજાવવું પડશે. જલ્દીથી સ્ફુટ નહીં થાય. માયાવાદ નિરાકર્તા માં મોસ્ટ ઓફ ટીકાકારે જે અપ્રોચ લીધો હતો તે હતો કે સર્વસ્ય મિથ્યાત્વમ અને અસત્વમ છે. એટલે જગતની મિથ્યાત્વ, જગતનું મિથ્યાત્વ અને જગતનું અસત્વ, એવો જે વાદ જે છે તેનો નિરાકરણ કરવા માટેનો થઈને અર્થ થતો હતો માયાવાદ નિરાકર્તા. એટલે કે માયા, અવિદ્યા રૂપા માયાથી જનિત જગત છે નહીં. જીવ અને જગત જે છે એ અવિદ્યા જનિત નથી. બ્રહ્માંશ, જીવ બ્રહ્માંશ છે અને જગત જે છે એ કાર્યકારણ ભાવેન જે ભગવાનનો જ એ સ્વરૂપ છે. તો આ જે પ્રકારનો જે નિરાકરણ જે છે તે માયાવાદ નિરાકર્તાથી થયો સ્પષ્ટ. કિંતુ હવે આ ટીકાકાર એમ કહે છે કે જગત જે છે એ માયા જનિત છે અથવા જીવ જે છે એ માયા જનિત છે, એ તો ઠીક, એ તો બરાબર છે કે માયા જનિત નથી. સાક્ષાત જે છે એ બ્રહ્મનો જે કાર્ય સ્વરૂપ છે અથવા તો અંશ સ્વરૂપ છે, તેથી કરીને મિથ્યા ન હોઈને સત્ય છે, એ તો ઠીક. પણ કિંતુ હવે કોઈ આપત્તિ એમ કરે કે ભગવતી માયા ભગવાનમાં, ભગવતી માયા ભગવાનની અંદર, સ્વયં ભગવાનની અંદર પણ માયા સંબંધ, જગત અને જીવ નહીં માત્ર, પણ ભગવાનની અંદર પણ માયા સંબંધ છે, ભગવાનમાં પણ માયા સંબંધ. હવે જો એવો કોઈ વાત જો કહેવા માંગે કે ભાઈ ની ભગવતી માયા સંબંધ સંભવતી, તો એને નિરાકરણ કરવા માટે થઈને માયાવાદ નિરાકરણ.
એટલે માયાવાદ નિરાકરણ એટલે કે ભગવાનમાં જો કોઈક એમ કહે કે ભગવાનની અંદર પણ માયા સંબંધ છે. હું હમણાં એક્ઝામ્પલ આપીશ કયા પ્રકારના થિયરીઝ અને વાદ એ માટે પ્રચલિત છે કે ભગવાનમાં માયા સંબંધ. ભગવાનના ક્રિએશનમાં માયા સંબંધ છે એ તો એક પક્ષ. જે કાંઈ પણ ક્રિએશન છે બધું જગત બધું માયિક છે, ઠીક, એ તો આપણે જોઈ લીધું કે એવું નથી. પણ આ તો એનાથી પણ એક સ્ટેપ ફર્ધર. એટલે કે આ જે કહેવત છે ને સવા શેર, કઈ કહેવત છે ભાઈ? હા, તો આ ભાઈ તો એક સ્ટેપ વધારે સવા શેર બની રહ્યા છે. એ કહી રહ્યા છે ભાઈ જગત ભગત માયિક છે એ તો બધું જુદું, પણ સ્વયં આપ પણ માયિક છો. ભગવતી માયા સંબંધ, ભગવાનની અંદર પણ માયા સંબંધ છે. અરે એ કઈ રીતે પાછો? આ સમજમાં આવ્યો? જો આમ કોઈ કહેતું હોય કે ભગવતી માયા સંબંધ, સપ્તમી વિભક્તિ છે ભગવતી ઇતિ શબ્દેન. જે કોઈ અહીંયા વ્યાકરણના જાણકાર હોય તેમના માટે અધિષ્ઠાન રૂપ છે સપ્તમ વિભક્તિ. તો ભગવાનમાં માયા સંબંધ. અરે ભાઈ ભગવાનમાં માયા સંબંધ કઈ રીતે? તો ઇદં ચ જન્માદ્યસ્ય યતઃ. સુબોધની ફર્સ્ટ શ્લોક ભાગવતનો કયો છે? બોલો, આખું બોલો. બરાબર છે, બોલો. યાદ હોય તો બોલો, ના યાદ હોય તો કાંઈ વાત. જન્માદ્યસ્ય યતો અન્વયાદ ઇતરશ્ચાર્થેષુ ભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યંતુ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. બરાબર, એક્ઝેક્ટલી. જન્માદ્યસ્ય યતો અન્વયાદ ઇતરતશ્ચાર્થેષ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય. આ મુહ્યંતિ યત સૂરય, આજે મુહ્યંતિ યત સૂરય અંડરલાઈન કરો, મુહ્યંતિ યત સૂરય. અને તેજોવારી મૃદા યાદ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. આ વળી પાછી યત્ર ત્રિસર્ગો મૃષા અંડરલાઈન કરો. અને ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. આજે મેં તમને કહ્યું યત્ર ત્રિસર્ગો મૃષા અને મુહ્યંતિ યત સૂરય. આની ઉપર જો આપણે સમજીએ આની સુબોધની, તો અહીંયા ભગવતી માયા સંબંધ કઈ રીતે છે એ સમજમાં આવે. એટલે આપણે આજે, કારણ કે પદાર્થ જે પદ જે છે એ ક્લિષ્ટ છે, પદાર્થ ક્લિષ્ટ છે, કોઈકને કદાચ જલ્દીથી સ્ફુટ ન થાય કે ભગવતી માયા સંબંધ ભાઈ એટલે શું. તો આના માટે આપણે આ વિવેચના વાંચવી જરૂરી છે. આવ્યું સમજમાં? મહાપ્રભુજીની આપણે વ્યાખ્યા જોઈ. યત્ર ત્રિસર્ગો મૃષેતિ, નિમિત્ત અધિકરણ યોગ ગ્રહણમ યત્રેતિ તતો ગુણત્રય કાર્ય દેહેન્દ્રિય મનાંસી તદ્ધર્મા તત્કારણમ વા તદ અધિકરણાની તદર્થા વા અધ્યાસેન ન સંતતિ ઇતિ અર્થઃ. કેવલ મિથ્યાત્વ
प्रतिपादने यत्र इति वैयर्थापत्तेः सर्वाधारत्वाच्च ब्रह्मणः तेन अध्यासेनैव वक्तव्यम् एतदर्थमेव दृष्टान्तनाः लोकदृष्ट्याः प्रतीतः अन्यस्मिन् ब्रह्मण्यधर्माणां देहेन्द्रियादिधर्माणां प्रतीतिं मिथ्या इति। અહીંયા કઈ શું કહેવાનો આશય છે કે ક્યાં ગયો ચિદાનંદ રૂપ? એક મિનિટ. જો શું કહે છે, લોક દ્રષ્ટ્યા, લોકના દૃષ્ટિથી પ્રતીતઃ અન્યસ્મિન બ્રહ્મણ્ય અન્ય ધર્માણાં બ્રહ્મણી અન્ય ધર્માણાં અન્યસ્મિન બ્રહ્મણી અન્ય ધર્માણાં દેહેન્દ્રિયાદિ ધર્માણાં પ્રતીતિ મિથ્યા ઇતિ. કોઈ એમ કહે, આ સિમ્પલ ભાષામાં સમજાવું તો, કોઈ એમ કહે કે ભગવાન કૃષ્ણ કોણ હતા? કૃષ્ણ કોણ હતા? તો જુદા જુદા વ્યક્તિઓ એમ કે ભાઈ, એક વ્યક્તિ એમ કહે કે કૃષ્ણ તો મહામાનવ હતા, ભગવાન થોડી મહામાનવ. એવી પ્રકારની શક્તિઓ હતી અસાધારણ. એટલે અસાધારણ વ્યક્તિ કૃષ્ણ છે, તેથી એની અસાધારણતાના કારણે પ્રચલિત થઈ ગયા, પોપ્યુલર થઈ ગયા. બાકી કઈ ભગવાન નથી. બીજા લોકો એમ કે અરે અસાધારણ વ્યક્તિ અસાધારણ કાર્યો તો કર્યા, પણ એમાં એ કોના કારણે? આવેશના કારણે. કોઈક દૈવી આવેશ હતો એમનામાં, તેથી અસાધારણ કાર્ય કર્યું. અમુક લોકો એમ કે છે ઓહો એમ નહીં, શરીરી સંબંધ જાણો. એટલે કૃષ્ણનો જે શરીર એ તો લૌકિક હતો, હાડ માંસ ચામડા, પણ અંદર જે શરીર હતો એ તો સાક્ષાત બ્રહ્મ હતો. સમજમાં આવ્યું? અંદરનો જે કૃષ્ણનો જે જીવ એ સાક્ષાત બ્રહ્મ, અને કૃષ્ણનો શરીર, હાથ પગ, જે માંસ ચામડું બધું એ શરીર. તો કોઈક લોકો એમ કહે કે અરે તેષામ ચિદાનંદત્વમ પરિકલ્પયંતિ. અરે ભગવતી દેહેન્દ્રિયાણી પરિકલ્પ્ય. કોઈક લોકો ભગવાનની અંદર દેહ અને ઇન્દ્રિયોનો પરિકલ્પના કરે કે ભગવાનની ઇન્દ્રિયો, દેહ અને ભગવાનની આત્મા અલગ અલગ છે. અલગ અલગ. જેમ આપણી આત્મા, દેહ, ઇન્દ્રિય અલગ અલગ છે, એ તો ભગવાનની અંદર પણ સમજો. પણ કિંતુ અલગ અલગ હોય છતાં પણ ચિદાનંદ રૂપ છે. ચિદાનંદ રૂપ છે.
અલગ અલગ છે પણ ચિદાનંદ છે, બધું ચિદાનંદ રૂપ છે. અલગ અલગ મટીરિયલ થી બનેલું છે ભગવાનનું બોડી, ભગવાનનું જે સ્વરૂપ, એ સ્વરૂપની અંદર બોડી, સેન્સરી ઓર્ગન્સ અને કોન્શિયસનેસ, આત્મા, આ બધું આત્મા જે છે ચિદરૂપ છે અથવા ચિદાનંદ રૂપ છે. અને બીજું બધું જે છે બધું ચિદાનંદ રૂપ નથી, ચિદ રૂપ હશે કદાચ, આત્મા આનંદ રૂપ હશે, એવું પણ થઈ શકે. તો એથી પરિકલ્પના, ભગવતી માયા સંબંધ આ સમજમાં આવે છે. ભગવાનની અંદર માયા સંબંધ, ભગવાનના દેહની અંદર લૌકિકત્વનો સંબંધ, ભગવાનમાં ના ઇન્દ્રિયોમાં લૌકિકત્વ સંબંધ, ભગવાનના દેહ, ઇન્દ્રિય, આત્મા, આ ત્રણ જુદા છે એવો માયિક સંબંધ. આ તો માયિક છે સંબંધ, આ મિથ્યા સંબંધ છે આ બધા તો, કારણ કે પરિકલ્પના માત્ર છે. આ સમજમાં આવ્યું ને શું કહે છે અહીંયા મહાપુરુષી આચાર્ય ચરણો જુઓ. કેચિત ભગવતી દેહેન્દ્રિયાણી, કોઈક લોકો ભગવાનની અંદર દેહ અને ઇન્દ્રિયોની પરિકલ્પના. અરે દેહ ઇન્દ્રિયાણી પરિકલ્પ્ય, કયો દેહ ઇન્દ્રિય? મેં તમને પહેલા સમજાવ્યું તું મને લાગે છે કે નતુ શરીર શરીરી ભાવ કિંતુ શરીરાકૃતિ માત્રમેવ. આ મેં તમને સમજાવ્યું હતું કે નહીં પહેલા? ભગવાનની અંદર નતુ શરીર શરીરી ભાવ કિંતુ શરીરાકૃતિમેવ. આ સમજાયું તું તો નલ કુબેર મણિગ્રીવ સ્તુતિની અંદરની આ વાત છે. સમજાયું તું? આમાં સર્વોત્તમ સ્તોત્રમાં સમજાયું હતું ને આગળ? હા હા હા, એ જ એમાં સમજાયું હતું ને મેં આગળ. હા એ છે રામાનુજાચાર્યજી નું મત છે શરીર શરીર, આ શરીર શરીરી ભાવ, શરીર શરીરી ભાવ. એક્ઝેક્ટલી, હે ને? એટલે ભગવાન જે સચ્ચિદ આનંદ રૂપ છે, એ સત અલગ, ચિદ અલગ, આનંદ અલગ. સત ચિદ નથી, ચિદ સત નથી, સત અને ચિદ આનંદ નથી, આનંદ સચ્ચિદ નથી. બધું પૃથક પૃથક મટીરિયલ થી બનેલો છે બ્રહ્મ. આ સમજમાં આવે ને? બ્રહ્મ કઈ રીતે બન્યો? આ એક મિનિટ સમજાવો, તમને હું એક્ઝામ્પલ થી સમજાવું. મેં તમારે ખબર નહીં તે દિવસે એક્ઝામ્પલ થી સમજાવ્યું હતું કે નહીં. આ દેખાય છે? પતાસાના એક્ઝામ્પલ થી સમજાયું. આ દેખાય છે? હા દેખાય છે. કેટલા છે? એક જ છે. એ તમારી પરિકલ્પના છે, એક છે. હું કઉ છું કે 4 વસ્તુ છે. એક આ ગોલ ગોલ કેમેરો અલગ છે. હું કઉ છું 4 છે, તમે કહો છો 1 છે. હવે 1 છે કે 4 છે? 4 છે કે 1 છે? ઇન્સ્ટ્રુમેન્ટ એક, મોબાઈલ એક જ છે. પછી એના જે પાસાઓ તમે જે ગણો એ અલગ અલગ છે 4. રામાનુજાચાર્યજી શું કહે છે? આ મોબાઈલ શાનાથી બન્યો છે? મોબાઈલ એક છે? મોબાઈલ એક છે ને? હા. મોબાઈલ એક છે. મોબાઈલ બન્યો કઈથી છે? એક વસ્તુથી કે મલ્ટિપલ વસ્તુથી? મલ્ટિપલ. કેમેરો જુદી વસ્તુથી બન્યો છે કે આ મોબાઈલનો જે કવર જે છે એ જુદી વસ્તુથી બન્યો છે? આ પાછળની આગળની સ્ક્રીન જુદી વસ્તુથી બની છે? અંદરનો સોફ્ટવેર જુદો છે? અંદરની ઓપરેટિંગ સિસ્ટમ જુદી મટીરિયલથી બનેલી છે? અંદર પીસીબી ડિઝાઇન કરેલી છે જુદી છે? અંદર જે પ્રકારની અહીંયા આ સોફ્ટવેર ઇન્સ્ટોલ છે જુદો છે? નેટવર્ક આવી રહ્યો છે જુદો છે? જુદું જુદું છે ને? So multiple thing assemble in one model. One model. That is called Ramanuja's theory. Similarly, બ્રહ્મ જે છે એ આ મોબાઈલ જેવો છે. એકમેવ અદ્વિતીયમ. યસ, એક મોબાઈલ. મોબાઈલ એક છે એવી રીતે બ્રહ્મ પણ એક જ છે. હા, પણ જેવી રીતે મોબાઈલ જે છે એ 1000 જુદી જુદી વસ્તુથી બનેલો એક
એક વસ્તુ છે. એવી રીતે બ્રહ્મની અંદર પણ 3 વસ્તુ છે, એક નથી. સત ચિત આનંદ જુદી જુદી મટીરિયલ છે. સત જુદો મટીરિયલ, ચિત જુદું મટીરિયલ, આનંદ જુદો મટીરિયલ. આ 3 મટીરિયલ ની ભેળસેળ થી બ્રહ્મ બનેલો છે. એક સમજમાં આવે તમને શું કહું? હા બરાબર. શું એવો ભગવતી માયા સંબંધ? ભગવાનના સ્વરૂપમાં આવો સંબંધ જાણવો કે ન જાણવો? આવા છે કૃષ્ણ? આ કૃષ્ણ કૃષ્ણની આંખો જે છે, આ બે આંખો અલગ મટીરિયલ થી બનેલી છે. કૃષ્ણના હાથ અલગ મટીરિયલ થી બને. અચ્છા, કૃષ્ણની જે સેન્સરી ઓર્ગન્સ જે છે અલગ મટીરિયલ થી, અને કૃષ્ણનો આત્મા અલગ મટીરિયલ થી, એવું જાણવું? નહીં, સર્વમ ખલિદમ સર્વની ક્યાં વાત ચાલી રહી છે? હું કૃષ્ણની વાત કરી રહ્યો છું. તો કૃષ્ણ એ સચ્ચિદાનંદ એક જ છે ને, અલગ અલગ નહીં. પણ ત્યાં એ શ્રુતિની અંદર તો સર્વની વાત ચાલી રહી, જગતની વાત છે કે બધું જગત જે છે એ બ્રહ્મરૂપ છે. વાત સાચી, એની વાત નથી કરી. હું સ્વયં બ્રહ્મ ઉપર આવી રહ્યો છું. હવે બ્રહ્મ કેવો છે? હોમોજેનિયસ યુનિટ. હા, હોમોજીનિયસ યુનિટ છે, હેટ્રોજીનિયસ યુનિટ છે. હોમોજીનિયસ છે, હેટ્રોજીનિયસ છે, શું છે? કમ્પાઉન્ડ યુનિટી છે, કોમ્પ્લેક્સ યુનિટી છે, હોમોજીનિયસ યુનિટી છે. આ ભગવતી માયા સંબંધ સમજાય છે? શું કહું છું? ભાઈ અહીંયા કેમેસ્ટ્રી ના લોકો કેટલા છે ભાઈ? રેઝ યોર હેન્ડ્સ. કેમેસ્ટ્રી, જે કેમેસ્ટ્રી સમજતા હોય. કેમેસ્ટ્રી મારી મમ્મી છે, પણ મારી મમ્મી રેઝ કઈ નહીં કરે. હેન્ડ. કેમેસ્ટ્રીની લેબ ટેકનિશિયન હતી પહેલા, છે કે નહીં? એક જ જણ, જયશ્રીબેન, બસ. તમારા મમ્મીએ જ સમજાવવું પડશે. એ નહીં બોલે. એ જેટલો હું બળબડ કરું છું એ એટલી જ અંતર્મુખી છે. એ નહીં બોલે, ઓપોઝિટ છે. એની આવ કેમેસ્ટ્રી. જયશ્રીબેન, કમ્પાઉન્ડ એટલે શું? કમ્પાઉન્ડ સોલ્યુશન. ખ્યાલ છે? હાજી. એક મિનિટ ભાઈ, હવે આપણે પૂછે ને, એક લાંબા સમય પહેલા હતું, આજ કેટલા વર્ષ? કઈ વાંધો નહીં, જે યાદ. 1977 માં 78 માં કર્યું હતું, પછી તો વેપારમાં આવી ગયા. કઈ વાંધો નહીં, જે તમને જેવું ખબર હોય એવું બોલો. આપણે ટેસ્ટ થોડી છે. કમ્પાઉન્ડ એટલે શું છે ભાઈ? જે બે મેટલ થી બને છે અને ફોર્મ કરે છે, એમ સોડિયમ કાર્બોનેટ બને છે, એવી રીતે કમ્પાઉન્ડ કીધું છે. પરફેક્ટ. તો કમ્પાઉન્ડ યુનિટી એટલે કમ્પાઉન્ડ સોલ્યુશન એટલે બે જુદી રોડ મટીરિયલ ને ભેગી કરીને એક ત્રીજો સોલ્યુશન બનાવો. રાઈટ. હવે આ જે બે જુદી વસ્તુને તમે જે ભેળસેળ કરી, એ તો જુદાના જુદા જ રહેવાના છે. એને તમે પાછું પૃથક કરી શકો છો. પાછું આ સમજમાં આવ્યું? કમ્પાઉન્ડેડ યુનિટી, કમ્પાઉન્ડ H2O અંદરના જે અંદરનો જે બે વસ્તુને જોડીને તમે ત્રીજી વસ્તુ બનાવી, તો ત્રીજી વસ્તુ બનાવ્યા પછી તમારે જે બે વસ્તુને પાછી જુદા કરવા હોય તો તમે જુદા કરી શકો, પાછા જુદા પડી શકે પાછા. એ કમ્પાઉન્ડ. એવું શું? બ્રહ્મ 2, 4 બધી 4, 5 વસ્તુને ભેળસેળ કરીને બનાવેલો આ એક કમ્પાઉન્ડ સોલ્યુશન છે. H2O છે. બ્રહ્મ શું H2O છે? ના, નહીં. બ્રહ્મ હાઇડ્રોજન અને ઓક્સિજન નો કમ્પાઉન્ડ છે. ના, હું દ્રષ્ટાંત તરીકે કહી રહ્યો છું. H2O તો જુઓ, H2O છે, બે મિલને મળે છે, પણ તમે એને સ્પ્લિટ ના કરી શકો. હાઇડ્રોજન ઓક્સિજન તમે મિલાવો તો પાણી નથી થતું. હજુ લેબોરેટરીમાં નથી થયું ચીજ. કરેક્ટ. એટલે એને આપણે કહ્યું. બીજા તમે કમ્પાઉન્ડ લ્યો, ઘણા એવા છે કે જેમાં રિવર્સેબલ ચેન્જ હોય ને ઇરિવર્સેબલ પણ હોય પાછા. યસ, ટેલ મી ધ ઘણા પરિવર્તન થઈ પાછા બેકમાં નથી આવતા. એવો જે સોલ્યુશન હોય જે બેકમાં આવે એવું કઈક દ્રષ્ટાંત આપો જયશ્રીબેન.
તો હવે દૃષ્ટાંત એવું હમણાં તો નથી આવી રહ્યો, તો નથી આવી રહ્યો. સોડિયમ નાઇટ્રેટ. પણ એનો તમે સમજ્યા કે નહીં હું શું કહી, ભાવાર્થ સમજ્યા કે નહીં હું શું કહી રહ્યો? એક મિનિટ, ChatGPT શા માટે છે? એક સેકન્ડ. કમ્પાઉન્ડ that can be reversed. Okay, let's search. વિકૃત અને વિકૃત. Here are the compounds and reactions that can be reversed. Ammonium chloride. ચાલો, એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ અને ક્લોરાઇડ મિશ્રણ થાય અને પછી એટોમિક સ્ટ્રક્ચર ફોર્મ કરે, મોલિક્યુલર સ્ટ્રક્ચર ને કોઈ પ્રકારનો તૃતીય સોલ્યુશન પ્રાપ્ત કરે, પછી એને રિવર્સ કરી શકો તમે એમોનિયમ ક્લોરાઇડ ને. એવી રીતે શું કૃષ્ણ જે છે એમોનિયમ ક્લોરાઇડ જેવા છે કે એક જગ્યાએથી એમનો દેહ લાવો, દેહના મટીરિયલ, દેહને બનાવવા માટેનો મટીરિયલ લાવો એમોનિયમ, અને બીજી બાજુથી આત્માને બનાવવાનું મટીરિયલ લાવો, બે આ મટીરિયલ ભેગા કરીને ત્રીજું મટીરિયલ કૃષ્ણને બનાવો. પછી જયારે કૃષ્ણ જયારે સ્વધામ ગમન કરે આસુર વ્યામો લીલા, ત્યારે એ પાછા છૂટા પડી જાય, દેહ છૂટો પડી જાય, આત્મા છૂટી પડી જાય. એવું છે કૃષ્ણનું એમોનિયમ ક્લોરાઇડ જેવું છે? નહીં. ખ્યાલ? ભગવતી માયા સંબંધ, ભગવાનની અંદર માયા સંબંધ શોધો કે ઓ આ બધા જે જોડાયેલા હતા, જે તે મોબાઈલ ની અંદર બધી વસ્તુ જોડાયેલી છે, જો એવી રીતે ભગવાનની અંદર દેહ, ઇન્દ્રિય અને આત્મા બધી એક સાથે જોડાઈ કેમ છે? માયાના કારણે. અરે આવો જે પરિકલ્પના ભગવાનના સ્વરૂપમાં કરવો એ મિથ્યા છે, મૃષા છે, અને એને વારણ કરવા માટે મહાપ્રભુજી માયાવાદ નિરાકરતા છે. આ માયાવાદ આ પણ એક માયાવાદ છે ને, ભગવાનનો સ્વયં જે સ્વરૂપ જે છે એ પણ માયા સંબંધ છે. અરે ભાઈ, આ જે માયાવાદ છે એના નિરાકરણ કરતા મહાપ્રભુ, આ સમજમાં આવ્યું? આટલું તો ક્યાં તો હું ભાઈ ભૂલી ગયો. ભગવદનીજીમાં ભગવાનમાં દેહેન્દ્રિયની કલ્પના ની વાત ચાલતી. ભગવાનમાં દેહેન્દ્રિયની કલ્પના. હા, કેચિત ભગવતી દેહેન્દ્રિયાણી પરિકલ્પ્ય. ખોટી વાત, ના કરવી જોઈએ પરિકલ્પના. બીજી કેચિત ચલે કૃષ્ણે, અરે સોરી, કેચિત ભગવતી દેહેન્દ્રિયાણી પરિકલ્પ્ય તેષામ ચિદાનંદત્વમ પરિકલ્પયંતી. દેહ અને ઇન્દ્રિયો બધી ચિદાનંદ રૂપ છે, પણ ભેળસેળ વાળી છે. દેહ પણ ચિદાનંદ, ઇન્દ્રિય ચિદાનંદ, એક ચિદાનંદ બીજા ચિદાનંદ થી જુદી, અને બીજો ચિદાનંદ ત્રીજો, અને એક ચિદાનંદ બીજો ચિદાનંદ ભેળસેળ મળીને નાઇટ્રોજન એમોનિયમ ક્લોરાઇડ ની જેમ ભેગા મળીને ત્રીજી જે એક ચિદાનંદ રૂપ સિદ્ધ કરે છે, જે ભગવાન છે. અરે આ પરિકલ્પના કરી શકાય? સમજમાં આવ્યું શું કહું છું? આવી પરિકલ્પના ન થાય. આવી માયા, ભગવાનની અંદર માયાની પરિકલ્પના ન થાય. ચિદાનંદ એટલે ચિદ અને આનંદ, બે મટીરિયલ ભેગા થઈને. કરેક્ટ. ઓર બંને વસ્તુ ચિદાનંદ છે અને બંને વસ્તુ જુદી જુદી છે. એક ચિદાનંદ બીજો ચિદાનંદ થી સર્વથા ભિન્ન છે, એવું પણ લઈ શકાય. એટલે દેહ ચિદાનંદ રૂપ છે અને ઇન્દ્રિય ચિદાનંદ રૂપ છે અને આત્મા પણ ચિદાનંદ રૂપ છે, પણ એક ચિદાનંદ થી બીજો ચિદાનંદ ભિન્ન છે, એવું પણ થઈ શકે. સમજમાં આવી કે નહીં? રામાનુજન મતમાં તો એક ચિત્ત બીજો ચિત્ત થી સર્વથા ભિન્ન. સમજમાં આવી કે નહીં વાત? બરાબર. હા. તો તેષામ ચિદાનંદત્વમ પરિકલ્પ. અરે એમાં એ ભગવાનને નહીં છોડતા. જગતને તો માયા સંબંધ જાણો, પણ ભગવાનની અંદર માયા સંબંધ.
સમજમાં? કેચિત આનંદે કેચિત ચિદાનંદે દેહેન્દ્રિયાણી, રિવર્સ પ્રોસેસ. વસ્તુ ચિદાનંદ રૂપ છે અને મલ્ટિપલ વસ્તુ બનીને એક વસ્તુ બની રહી છે, એક વાદ. બીજો ભગવાનનું સ્વરૂપ સાક્ષાત ચિદાનંદ છે, ચિદ અને આનંદ રૂપ છે. પણ એ ચિદ અને આનંદ રૂપ ભગવાનની અંદર દેહ અને ઇન્દ્રિયો નું પૃથક્કરણ છે. દેહ છે, ઇન્દ્રિયો છે, અને આત્મા અલગ છે. આપણા જેમ નથી, આપણે ચિદાનંદ રૂપ નથી. આપણો દેહ જડ છે, સદાત્મક છે, ચિદાનંદ નથી. આપણો દેહ જે છે ચિદાનંદ નથી. તો ભાઈ એમ કોઈ કે અરે દેહ ની વાત કરી રહ્યો છે. ચિદરૂપ તો છે ને દેહ આપણો. આપણે એવા તો થોડી છે કે જે આચાર્યો માટે કહેવામાં આવે છે કે ચૈત્ય વપુષામ સ્વગતિમ વ્યનક્તિ. ચૈત્ય વપુષ થોડી છે આચાર્ય ચૈત્ય વપુષ. તો આપણે થોડી ચૈત્ય વપુઓ છે, આપણે તો જડ વપુ છે. તો કોઈ એમ કે અરે તેથી કૃષ્ણ જે છે એ સામાન્ય મનુષ્ય, આપણા જેવા મનુષ્ય નહોતા, પણ કૃષ્ણની જે દેહ અને ઇન્દ્રિયો જે છે એ ચિદાનંદ રૂપ હતી. બસ એ માત્ર ડિફરન્સ છે. આપણા દેહ જે છે એ જડ છે, કૃષ્ણનો દેહ જે છે એ ચિદાનંદ છે. અને એમ કહીને પછી એમ કહે કે કૃષ્ણનો દેહ, કૃષ્ણની ઇન્દ્રિયો અને કૃષ્ણનો આત્મા છે અલગ છે. અરે તો મતિ ભ્રષ્ટ થઈ, ધૂળ પડે મતિ, આવી મતિની અંદર સત્યાનાશ થાય. કૃષ્ણની અંદર આવી પરિકલ્પના, આ સમજમાં આવી કે નહીં? એમ પાછા એમ કે આપણા જેવા નથી કૃષ્ણ, આપણો દેહ જેવો લૌકિક દેહ કૃષ્ણનો નથી. પાછા પ્રતિપાદન પાછી આ જ વસ્તુની કરે પાછી. તો ચિદાનંદત્વ કેચિત ચિદાનંદે દેહેન્દ્રિયાણી. અરે આવું થતું હોય, પરિકલ્પના ન થાય. સમજમાં આવે છે ને આ શું કહું છું તમને? આ કેમેસ્ટ્રી ની અંદર સમજો કે કોઈ પણ વસ્તુની અંદર સમજો, મેન્યુફેક્ચરિંગ ની અંદર બે વસ્તુને ભેગા મળીને ત્રીજી વસ્તુ બનાવો. એવું શું કૃષ્ણનો દેહ આ 3-4 વસ્તુ ભેગી કરીને ભેલા કરીને બનાવેલી એક મટીરિયલ છે? આવ્યું ને સમજમાં? અચ્છા, કેચિત ચલે કૃષ્ણે જડજીવ સંબંધમ કલ્પયંતી. કોઈ કહે છે કૃષ્ણની અંદર જડ અને જીવનો સંબંધ છે, આત્મા જીવ છે અને એમનો દેહ જડ છે. આપણા જેવું જ છે, મહામાનવ છે. પેલો ઓશોરદની તો એમ કહે છે કે કૃષ્ણ જેવું છે જ નહીં કઈ, મહામાનવ છે. કોઈક લોકો એમ નવલકથાઓ લખે કૃષ્ણના વિશે કે કૃષ્ણ તો મહામાનવ થઈ ગયા, ભગવાન થોડી, મહામાનવ. તો કેચિત કૃષ્ણે જડજીવ સંબંધ કલ્પયંતી. માયાવાદ, આ બધા માયાવાદી છે. માયાવાદ એકલો માત્ર જગતને મિથ્યા કહેવા વાળો માર્ગ નથી. માયાવાદ એ પણ છે કે જે લોકો ભગવાનના સ્વરૂપ સંબંધની અંદર દેહ ઇન્દ્રિયને અલગ પૃથક ગણીને ભગવાનની અંદર માયાની પરિકલ્પના કરતા, એ પણ માયાવાદ. આ સમજમાં આવ્યો? લક્ષ્મી આવી કે નહીં? દીક્ષિતજી મહારાજને યાદ કરો તો બધું આવશે લક્ષ્યમાં. હા, લક્ષ્મી આવ્યું. હા, લક્ષ્મી આવી કે નહીં? આ દીક્ષિતજી મહારાજે ખૂબ સુંદર રીતે સમજાયું છે એમના વચનામૃતમાં. સાંભળજો ભાઈ બધા જ. તો દીક્ષિતજી મહારાજને યાદ કરો. ચાલો, તો કેચિત, અરે ક્યાં ગયું? કૃષ્ણે જડજીવ સંબંધમ કલ્પયંતી. અરે મહામૂર્ખ, જડ જીવ વિશેષે વા સામર્થ્યમ કેચિત શરીરે માયા તદ્ધોત્તરાધ્યાસમ તદ
પરિકલ્પયંતિ માયા વિશિષ્ટે સ્વચ્છૈવ શરીર સંબંધમ વા. અરે આ કેટલા બધા ઓપ્શન છે તમે સમજો. આટલા બધા ઓપ્શન છે ભગવાનની અંદર માયા સંબંધ. લખજો કેટલા ઓપ્શન થયા અત્યાર સુધીમાં. કેચિત ભગવતી દેહેન્દ્રિયાણી પવિત્ર, પહેલો ઓપ્શન. બીજો તેષામ ચિદાનંદત્વમ પરિકલ્પયંતિ, બીજો ઓપ્શન. કેચિત ચિદાનંદે દેહેન્દ્રિયાણી પરિકલ્પતિ, ત્રીજો ઓપ્શન. કેચિત ચલે કૃષ્ણે જડજીવ સંબંધમ કલ્પયંતિ, ચોથો ઓપ્શન. આ લખો છો ને, આ માયાવાદ નિરાકરતા છે. સમજમાં આવે ને આ બધું. જડજીવ વિશેષેવા સામર્થ્યમ. જડ અને જીવ રૂપ છે કૃષ્ણ, આપણા જેવા જ છે. આપણો જેવો દેહ છે એવો કૃષ્ણનો દેહ છે. આપણી જેવી આત્મા છે એવો કૃષ્ણની આત્મા છે. ડિફરન્સ ખાલી એટલો જ છે કે એ જરા થોડા સામર્થ્યવાન દેહ વાળા છે, એ જરા થોડા શક્તિશાળી છે અને આપણે એટલા શક્તિશાળી નથી થઈ શકતા. બસ એટલો જ ડિફરન્સ છે. આપ પણ પરિકલ્પના કરે, આવી પરિકલ્પના કરે, આવી પરિકલ્પના. સમજમાં આવી કે નહીં? આવી પરિકલ્પના થાય કૃષ્ણની અંદર. સમજમાં આ છે કેટલો કયોમાં ઓપ્શન છે? કેચિત જડજીવ વિશેષેવા સામર્થ્યમ, વિશેષ સામર્થ્ય. આપણા જેવું સામર્થ્ય, વિશેષ સામર્થ્ય. પછી શું કહે છે? ગયું ભાઈ, બીજે શું છે એમ ભૂલી ગયો. હા, કેચિત શરીરે માયા અધ્યાસમ પરિકલ્પ. હા, તો કોઈ કેમ કે છે અરે આ જે બધું સામર્થ્ય છે ભગવાન કૃષ્ણની અંદર, જે વિશિષ્ટ સામર્થ્યવાન જે શરીર છે કૃષ્ણનો, એ શરીર વિશિષ્ટ સામર્થ્ય કેમ છે? એમાં વિશિષ્ટ સામર્થ્ય કેમ છે? કેમ કે માયાના આશ્રય લઈને ભગવાન જે છે એ પ્રકટ થાય છે. માયાથી આશ્રિત થઈને, માયાથી લોન લઈને, માયાથી મોર્ગેજ લઈને. સમજમાં આવી કે નહીં? ભગવાન સ્વેચ્છયા નથી પ્રકટ થતા, કિંતુ માયાનું મોર્ગેજ લઈને સામર્થ્યવાન શરીર લઈને પ્રકટ થાય છે. અરે ધૂળ પડે ફરી પાછો સત્યાનાશ. અરે બ્રહ્મને કોઈની કોઈ જરૂર ખરી? આ જે આપત કામ સર્વ સમર્થ અને જે અન્યોન્ય જે સ્વાશ્રયાશ્રય જે છે, અન્યોન્યાશ્રિત નથી પણ સ્વાશ્રયાશ્રય જે ભગવાન જે છે, અરે એને કોઈની આશ્રયની કોઈ જરૂર? સ્વયં એની અવતરણની માટે કોઈ જેની કોઈની આશ્રયની જરૂર? સમજમાં આવી કે નહીં વાત? જે સ્વાશ્રયાશ્રય છે એને અન્ય આશ્રયની જરૂર શું છે? જરૂર જ નથી. પણ આવી પરિકલ્પના માયા વિશિષ્ટે સ્વચ્છૈવ શરીર સંબંધમ વા. માયા વિશિષ્ટ સ્વચ્છૈવ, સ્વચ્છ પોતાની ઈચ્છાથી પ્રકટ થાય છે, પણ પછી વળી પાછી પ્રોબ્લેમ શું કરી? પોતાની જાતે તો પ્રકટ થાય છે પણ માયાના હેલ્પ થી પ્રકટ થાય છે. અરે સ્વેચ્છયા માયા સંબંધ કહેવાની શી જરૂર? સ્વેચ્છયા કેવલ સ્વેચ્છયા પ્રાકટ્યમ એમ કેવું જોઈએ. બરાબર? માયા વિશિષ્ટે સ્વચ્છૈવ શરીર સંબંધમ સર્વેશામ તેશામ બુદ્ધિરેવ ભ્રાંતા. મહાપ્રભુજી કહે છે આ કેટલા ઓપ્શન થયા અહીંયા સુધી? ગણો છો કોઈ? કેટલા ઓપ્શન થયા ભગવતી માયા સંબંધમાં? 5 કે 6 કે છે? ગણો છો કોઈ? બધા 6 છે. 6 છે? અચ્છા. બીજા બધા કઈ બોલતા કેમ નથી? ખબર પડે છે કે નથી? લક્ષ્મી આ રહી है કે નહીં આ રહી है?
અવાજ નથી સંભળાતો, બોલવા નથી માંગતા. अच्छी तरह से समझाते हो तो समझ आ जाती है. लक्ष्य में आ रही है. हाँ हाँ, बस लक्ष्मी आई कि नहीं, बस. हाँ, लक्ष्मी नहीं, लक्ष्य. हाँ लक्ष्य, लक्ष्य में, मैं ये જ બોલ્યો, લક્ષ્ય में. લક્ષ્ય એટલે લક્ષ્ય, લક્ષ્મી ને એ નહીં. હા, લક્ષ્મી આવી કે નહીં, બીજા બધા. ચલો, તો શું છે કે તમે એવું સંભળાય બધાને એવું કે લક્ષ્મી આવી કે નહીં એમ? ઓ એવું છે. હા, એટલે મેં કીધું તમે ઓ, બોલો ના, ના, લક્ષ્ય સંભળાય બધાને. સમજાયું કે નહીં એમ? લક્ષ્ય એટલે કે ટાર્ગેટ માં આવી કે નહીં. ડીડ યુ ગેટ ધ પોઈન્ટ ઇન ધ ટાર્ગેટ? એને લક્ષ્ય કહેવાય. तीर निशाने पे लगा. હા, તીર નિશાને પે લગા કે નહીં, એ છે કહેવાનો આશય. લક્ષ્ય માં આવી એટલે સમજ્યા? આપણે કહીએ ને કે અર્જુન નું લક્ષ્ય શું હતો જયારે વેદ કર્યો ત્યારે માછલીનો. હા હા, લક્ષ્મી આવી કે નહીં એવી રીતે કહેવાય. એ કે લક્ષ્મી નહીં. હા, ચલો, તો એટલે પંક્તિ લાગી કે નહીં નિશાને પર, એટલું કહેવાનો આશય પૂછી રહ્યા છે. સમજમાં આવી કે નહીં? પંક્તિ લાગી કે નહીં? ભગવતી માયા સંબંધ એ કહી રહ્યા. હા, પછી શું કહે છે? અરે હું ક્યાં તો વળી પાસે જ ભૂલી ગયો. એક સેકન્ડ. અરે હા હા, સર્વેશામ તેશામ, આ બધા લોકો જે આવી રીતે ભગવાનના સ્વરૂપ વિષયમાં આવી બધી પરિકલ્પના કરે છે. આ 6 પ્રકારની પરિકલ્પનાઓ મેં તમને કહી. 6-7 પ્રકારની જેટલી પણ હતી એ, એટલે મેં શું કહી, એ તો શ્રી આચાર્ય ચરણો કહે છે. તો શ્રી આચાર્ય ચરણો એ આપણે સમજ્યા જે કહેલી વાત છે, બરાબર? તો એ શ્રી આચાર્ય ચરણો કહે છે આ બધા લોકો કેવા છે? સર્વેશામ તેશામ બુદ્ધિરેવ ભ્રાંતા. બધા લોકો ભ્રાંત છે. સમજમાં આવ્યું? આવા જે લોકો કહે છે કે ભગવાનમાં શરીરી સંબંધ છે, સર્વેશામ એવ ભ્રાંતા બુદ્ધિરેવ ભ્રાંતા, ભ્રાંત લોકો. ન બ્રહ્મણી શરીર ઇન્દ્રિય સંબંધ, ચોખ્ખું લખે છે શ્રી આચાર્ય ચરણો. બ્રહ્મણી ન, ભગવતી ન, ભગવાનમાં નહીં. શું નહીં? શું નથી ભગવાનમાં? બોલો. માયા. શરીર નથી. શરીરી ભાવ. શ્રવણ મંગલ નથી કરી રહ્યા છે બરાબર લોકો, અથવા બોલતા નથી. શરીરી ભાવ નથી બ્રહ્મણી, બ્રહ્મમાં. ન બ્રહ્મણી શરીર ઇન્દ્રિય સંબંધ. તમારા ઘરના ઠાકોરજીની અંદર પણ શીલા બુદ્ધિ નહીં કરવી, કાષ્ઠ બુદ્ધિ નહીં કરવી. એવી બુદ્ધિ ન કરવી કે કાષ્ઠની અંદર, ડબ્બીની અંદર ભૂત ભરાયેલું છે. થાય છે ને એવી બુદ્ધિ અમુક વખત કે ધવલભાઈ મારા ઠાકોરજી તો કાષ્ઠના છે, મેં કહ્યું ત્યાંથી બટકી જાઓ, નથી મારે સાંભળવું. અટકી જ જાઓ, નથી મારે સાંભળવું. શીલા બુદ્ધિ કરીને પછી પ્રશ્ન પૂછો કે શીલા બુદ્ધિ કરીને પછી કોઈ ભગવાનના વિષયમાં કોઈ પણ પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ કેળવવી. સર્વે આ મહાપ્રભુજી સર્વેશામ તેશામ બુદ્ધિરેવ ભ્રાંતા. ભ્રાંત છો તમે. એવો વ્યવહાર જ યોગ્ય નથી. અમારા કાષ્ઠના ને અમારા શીલાના ને અમારે આ ને અમારે નો વ્યવહાર લાઈક દેટ. સાક્ષાત આનંદ કરપાદ મુખોદરાદિ, જ્યાં હસ્ત છે ત્યાં જ સાક્ષાત હસ્ત છે, જ્યાં સ્વરૂપસ્થ જે ચરણ છે ત્યાં જ સ્વરૂપ, ત્યાં જ સાક્ષાત ચરણ છે. સમજમાં આવ્યું? એવી બુદ્ધિ જો હોય તો સારી બુદ્ધિ છે, સમ્યક બુદ્ધિ, અથવા અન્યથા ભ્રાંતિ. બ્રહ્મણી શરીર ઇન્દ્રિય સંબંધ નથી. યથા પુનર્બ્રહ્મણી વ્યવહાર તથા ઉત્તર. બસ પતી ગયું અહીંયા, પછી તો આગળની જરૂર નથી.
બરાબર? તો અહીંયા સુધી સમજમાં આવ્યું? યા નહીં ભગવતી માયા, આપણે પાછા જઈએ માયાવાદ નિરાકર્તાની. સો નહીં ભગવતી માયા સંબંધ સંભવતી ઇદંચ જન્માદ્યસ્ય યતઃ ઇતિ શ્લોક વિવરણે સુબોધિન્યામ. જોઈ લીધી સુબોધિની વિવરણ? એ રીતે આપણે સમજ્યા. બરાબર? હવે આટલું જે સમજ્યા આચાર્ય ચરણોએ જે કહ્યું, આપણે 6 પ્રકારના પરિકલ્પના આપી, એના વિશે વધારે તમારે ડિસ્કશન અંદર હવે તમે જાતે મનોમંથન કરો. આ જે 6 પ્રકારના આચાર્ય ચરણોએ પરિકલ્પના આપી ભગવાનના વિષયમાં, ભગવાનના સ્વરૂપ વિષયમાં, એમાં હવે અંદર મનોમંથન કરજો. હવે આગળ, બરાબર? તત્ર અન્યેપી. હવે આગળ શ્લોક વિવરણે તત્ર અન્યેપી વાદઃ. બીજા પણ વાત, બીજા ઘણા બધા વાત છે. આ એકલો વાત નથી, ઘણા બધા વાત છે. સંતિતિ તન નિરાકર્તુમાહ સર્વવાદ નિરાકર્ત ઇત્યપી તત્રૈવ દ્રષ્ટવ્યમ અકર્તૃત્વાદિ ધર્મ અપી શ્રૂયન્તે. હવે આ તો શું છે કે ભગવાનના વિષયની અંદર ભગવાનનો શરીર અને શરીરી સંબંધ વિષયમાં આ 7 પ્રકાર કે 6 પ્રકારની પરિકલ્પના થઈ. એ તો માયાવાદ નિરાકર્તાથી થઈ ગઈ, બરાબર છે? તેનાથી એ સમજાવી દીધું ભાઈ આવું નથી, ભગવાનમાં માયા સંબંધથી દેહ સંબંધ નથી. એ તો વાત પૂરી. હવે અહીંયા કહી રહ્યા છે કે મારે બીજા પણ ભગવાન સંબંધી વાદો છે. કયો વાદ? તો કહે છે અકર્તૃત્વાદી. અરે ભગવાન અકર્તા છે, ભગવાન સૃષ્ટિના કરતા જ નથી, મિથ્યા છે. જે લોકો એમ કહે છે કે ભગવાનમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, સ્થિત છે અને લય થશે, ભગવાન કરતા છે જ નહીં, એમ પણ લોકો કહે છે. અકર્તૃત્વાદિ ધર્મ શ્રૂયંત. ભગવાનને કરવાની જરૂર, કેમ કરવાની જરૂર નથી? પૂછો એમને. શું કહે કે ભાઈ ભગવાનને કરવાની જરૂર ત્યારે પડે જ્યારે ભગવાનને કંઈક મેળવવું હોય કરીને. જેમ આપણે કશું પણ કાર્ય કરતા હોઈએ તો આપણે આપણા મનમાં એક પ્રકારનો ફલ પ્રાપ્તિનો આશય હોય, આકાંક્ષા હોય કે ફલ પ્રાપ્ત થશે, એટલા માટે આપણે કોઈ પણ કાર્ય આપણે લૌકિકની અંદર કરતા હોય તો ફલ પ્રાપ્તિના માટે જ આપણે કાર્ય કરતા હોય. જોજો તમે, એવી રીતે ભગવાન જો કોઈ કાર્ય કરે તો કોઈ ફલ પ્રાપ્તિ માટે જ કરતા હશે, તો ભગવાન શા માટે કોઈ કાર્ય કરે? ભગવાન તો આપ્તકામ. ભગવાન જો આપ્તકામ હોય તો શા માટે જગત ઉત્પત્તિ કરે? જગત ઉત્પન્ન કરીને વળી પાછી એ જ માથાકૂટ અને પંચાયત કે એક જીવને સુખી અને બીજો જીવને દુખી. અરે કેટલો નિર્ગુણ્ય. હા તો શબ્દ ન નીકળવો જોઈએ. નિષ્ઠુર, કેવો બ્રહ્મ નિષ્ઠુર, એવો પણ એ લોકો કહેતા હોય કે ભાઈ ભગવાનની નિષ્ઠુરતા કે એક જીવને સુખી ને બીજી જીવને દુખી. તો કહે છે ભાઈ બ્રહ્મ અકર્તા છે, કરતા જ નથી. લે, બધા પ્રોબ્લેમ્સ નો સોલ્યુશન. કરતા ગણો તો સુખી દુખી નો પ્રોબ્લેમ આવે ને બ્રહ્મની અંદર. એકને સુખી બનાવે, બીજાને દુખી બનાવે. મૂળથી જ કાપો. બ્રહ્મ કરતા છે જ નહીં જગતનો, તો કોણ કરતા છે? કોણ કરતા છે? તમારા કર્મ. સમજ્યા કે નહીં? જીવના કર્મ. જેવું કરો તેવું ભરો. તમારા કર્મને લીધે તમારામાં સુખ દુઃખ આવે છે, બ્રહ્મને લીધે નહીં. બ્રહ્મ તો કરતા છે જ નહીં. તમારા કર્મને લીધે જગત ઉત્પત્તિ થાય છે. આ કોણ કહે છે આવું કે પોતાના કર્મથી જગત ઉત્પત્તિ થાય છે? કયો વાદ છે મારા વાલા? કોણે મહાવીર કહ્યું? મેં કીધું. કોણ? મેં એટલે કોણ? નિલેશ. હા, મહાવીર સ્વામી નો વાત છે. કે કર્મ જે છે એનાથી જગત ઉત્પત્તિ. વલ્લભ વેદાંત
વલ્લભ વેદાંત થી સમજ્યા હતા? હા. વલ્લભ વેદાંત ના સ્ટુડન્ટ જણાઈ ગયા. ચલો, તો મહાવીર સ્વામી જે છે એમણે કહ્યું કે ભાઈ કોઈ ઈશ્વર તત્વ નથી, જગતની ઉત્પત્તિનો એકમાત્ર કારણ છે તમારો કર્મ. સમજમાં આવી કે નહીં? બ્રહ્મ અકર્ત તત્વ. અચ્છા, એવું અમુક લોકો એમ કહે છે કે બ્રહ્મ આપ્ત કામ છે, જગત કરવાની શી જરૂર છે? જે આપ્ત કામ હોય ને જે કરવાની જરૂર તો જ ન રહેવી જોઈએ. તેથી બ્રહ્મ અકર્તા છે. બ્રહ્મ છે, there exist બ્રહ્મન, બટ અકર્તા. એને કઈ કરવાની જરૂર નથી, અકર્તા છે. કોઈ જગતોત્પત્તિ કરવાની જરૂર નથી. તો વળી અમે તમે પૂછ્યું પણ જગત તો દેખાય તો છે, દ્રષ્ટત્વાત જગત દેખાય છે, હવે એનું કરવું શું? તમે તો ના પાડો કે ભગવાને નથી કરી જગત, કારણ કે અકર્તા છે. પણ દેખાય તો રહ્યું છે કે નહીં મારા વાલા? અનુભૂત તો થઈ રહ્યું છે કે નહીં જગત? એ ક્યાંથી આવ્યું? તો કહે છે ભાઈ માયાના કારણે. આ કોનો વાત છે? શંકર ભગવાન, શંકરાચાર્ય. હા, વાંધો નહીં, ભગવાન શબ્દ વાપરો, કઈ વાંધો નથી. ભગવત પાદ શ્રી શંકરાચાર્ય, બરાબર ને? તો એ કહે છે કે ભાઈ આકર્તત્વાદિ ધર્મ અપી શુયંતે. અરે ભગવાન કરતા નથી, આવું ન થાય. અચ્છા, ભગવાન જ નથી, ભગવાન કરતા નથી, કર્મ કરતા છે. અમુક લોકો એમ કહે છે ભાઈ ભગવાન કરતા નથી, પ્રકૃતિ કરતા છે. કયો વાદ? સાંખ્ય. કયો સાંખ્ય? કપિલ મુનિ. નો, કયો સાંખ્ય? નિરીશ્વર કપિલ મુનિ. હા, કરેક્ટ. નિરીશ્વર સાંખ્ય કહે છે ભગવાનની જરૂર નથી, પ્રકૃતિ કર્ત્રી છે, ભગવાન કરતા નથી. આયું ને સર્વવાદી નિરાશકૃત, હે ને? તો ભાઈ આ તો ખોટું છે. બ્રહ્મવાદના અનુસાર શ્રૌત મત તો એ છે કે ભગવાન કરતા છે, પ્રકૃતિ ભગવાનનો એક સ્વરૂપ છે. કર્મ ભગવાનનો સ્વરૂપ છે, પ્રકૃતિ ભગવાનનો સ્વરૂપ, કાલ ભગવાનનો સ્વરૂપ, સ્વભાવ ભગવાનનો સ્વરૂપ છે. પ્રકૃતિ પુરુષ ભગવાનનો સ્વરૂપ. તો એબ્સોલ્યુટલી ભગવાન કરતા છે. આપ્તકામ રહીને પણ કર્તૃત્વ પણ ભગવાનમાં છે ને 100% છે. એ આપણો વાત છે. કેમ છે? કેમ એમ ગણીએ છે? કેમ કે સ એકાકી ન રસ દ્વિતીયમાં ઈચ્છાને કઈ રીતે ટાળશો? ભગવાનની ઈચ્છા છે, એટલે મારે કરવું છે. હુ આર યુ ટુ સે નો? ઐચ્છિક અદ્વૈત, ઈચ્છા, ભગવાનની ઈચ્છાનો. ભગવાનનો કોણ ભગવાન? ભગવાનનો કોઈ ભગવાન ખરો? તમે કેમ ઈચ્છા કરી એવી સૃષ્ટિ કરવાની? અરે ભાઈ મારી ઈચ્છા યાર, ઐચ્છિક, માય ડિઝાયર, આઈ વિશ. Who are you to question my wishes and desire? સમજમાં આવી કે નહીં વાત? એ આપણો વાત છે, તાદાત્મ્ય વાત છે. અરે આ ઈચ્છિક છે, ભગવાનની ઈચ્છા છે. શ્રુતિ કહે છે સઈક્ષામ ચક્રે. અરે તો એ તો અમારે ભગવાનની ઈચ્છા છે કરવાની. એમાં તો યુ આર યુ કે તમે અકર્તા છો? Who are you to say? You can't say. ભગવાનની ઈચ્છા જો કરવાની હોય સૃષ્ટિ, તો ભગવાન ડેફિનેટલી સૃષ્ટિ કરે. ઈચ્છા ઐચ્છિક છે, ઈચ્છાથી અધીન છે ભગવાનની.
બહુતૃત્વાદि ધર્મ અપી શ્રૂયન્તે તત્ર વ્યવસ્થા નિરોધ ષષ્ઠાધ્યાય ટિપ્પણ્યામ પ્રભુભિઃ ઉક્તા જ્ઞાની. અચ્છા, આની વ્યવસ્થા જે છે નિરોધ ષષ્ઠાધ્યાય ટિપ્પણી મેં વાંચી નથી, આપણે વાંચવી જોઈએ. અત્યારે હમણાં જ ખબર પડી મને. આપણે વાંચવી જોઈએ ષષ્ઠાધ્યાય ટિપ્પણી. નેક્સ્ટ ટાઈમ આપણે વાંચીને આવીશ ત્યારે સમજાવીશ. હું આટલું સમજ્યા ને આપણે જ્ઞાન. અચ્છા, ટિપ્પણીમાં છે ષષ્ઠાધ્યાય. અચ્છા, તો તને આ જે પોર્શન છે પંક્તિ તત્વ વ્યવસ્થાથી લઈને આખી છેલ્લે સુધી પંક્તિ નેક્સ્ટ ટાઈમ લઈશું આપણે, કારણ કે મેં વાંચી નથી, મને યાદ નથી અંદર ત્યાં શું લખેલું છે, એટલે હું વાંચીને તમને સમજાવીશ. અહીંયા સુધી પ્રશ્ન છે કોઈ? છે કોઈ પ્રશ્ન અહીંયા? આજે કોઈ બોલી નથી રહ્યું અને આજે કોઈ ઇન્ટરેક્શન નથી કરી રહ્યું વધારે. અકર્તૃત્વ આદિ જે કહ્યું ને, હા, તો આદિપદે અભોક્તૃત્વ કરેક્ટ લઈ શકીએ ને? હા, એબ્સોલ્યુટલી લઈ, એબ્સોલ્યુટલી, યસ. અકર્તૃત્વ, અકર્તા, અભોક્તા, અભોક્તા, ઉપદ્રષ્ટા, અનુમંતા, વર્તા, ભોક્તા, મહેશ્વર, બધું જ છે ભગવાનની. અરસિક સાક્ષી, અરસિક સાક્ષી. હા, સાક્ષિત્વ, ભોક્તૃત્વ, ભોગ્યત્વ, ભગવાન ડેફિનેટલી. અરે ઈક્ષતેર ન શબ્દમ. સમજમાં આવી કે નહીં? આ સમજો તો બધું સમજી જવાય. ઈક્ષત્યધિકરણ જે છે અણુભાષ્યની અંદર, બ્રહ્મસૂત્રની અંદર ઈક્ષત્યધિકરણ, એની અંદર ઈક્ષતેર ન શબ્દમ એ વાંચો બરાબર. ત્યાં આ વસ્તુનું ત્યાં નિરસન છે. ભોક્તા છે, ભોગ્ય પણ છે, સાક્ષી પણ છે. હા, ભોક્તા, ભોક્તા મહેશ્વર, બધું જ છે. આમાં તમે ના નહીં પાડી શકો ભાઈ આ નથી પેલું નથી. ઐચ્છિક છે કેટલે, એટલા માટે બધું પોસિબલ. ઈક્ષતેર ના શબ્દમ, ઈક્ષત્યધિકરણ. ઈચ્છા છે ભાઈ, ઈચ્છા છે. હુ આર યુ ટુ ડિનાય? ભગવાનને નથી રહેવું એવું. ભગવાનની ઈચ્છા છે કે અમે કરતા બનીએ, તો શું થશે એનું? એને તો કોઈ ડિનાય નહીં કરી શકે. હાલો બીજું, હાલો બીજા, હાલો હાલો મારા વાલા. આજે તો કોઈ પ્રશ્ન જ નથી. બીજું મૂકું, રાખું તો? ટાઈમ છે ને ધવલભાઈ? હા, અચ્છા ટાઈમ છે. અચ્છા, ટાઈમ તો ઘણો. કર્મ કરતા કયો વાત થયો? કર્મ કરતા કયો વાત થયો? હે અરુણાબેન, શું કહ્યું? કર્મ કરતા કયો વાત થયો? કર્મ કરતા એ કયો? મને ખબર ના પડી ક્વેશ્ચન. મહાવીર સ્વામી નું કર્મ થી ઉત્પત્તિ નું જે કે છે. અચ્છા, એ કયો વાત? મહાવીર સ્વામી જૈન મત છે. જૈન મત, અરુણાબેન જૈન મત છે. ના ના, વૈષ્ણવ છે અમે તો. વૈષ્ણવ. અરે તમને નથી કહી રહ્યો કે તમે જૈન છો. હું એમ કઉ છું કર્મવાદ છે, જૈન મત નો વાત છે. અરે ક્યાં કઈથી ક્યાં જોડી દો. આદરે દેરું કૂટાય. આદરે દેરું કૂટો તમે. હલો ધવલભાઈ. ગઈ ભેંસ પાણીમાં એના જેવું. હલો ધવલભાઈ. હા બોલો વિનય. હા બેન, આપણે છે ને એટલે ઈક્ષત અધિકરણમાં જે આ રીતે સમજાવે છે કે જગત પાટણના પતોળાની જેમ તાણાવાળા રૂપે બ્રહ્મની સાથે જોડાયેલો છે, અને એમાં એક્ઝામ્પલ આપે છે કે ન્યૂટનને ખબર પડી કે આ ફળ અહીંયાથી પડ્યું, એટલે એ રીતે આપણને પણ ગુરુત્વાકર્ષણનો એક્ઝામ્પલ આપ્યો હતો. એટલે આ રીતે જો આપણને એનો અનુભવ થાય ને તો જ ખબર પડે છે. એ રીતે ઈક્ષત અધિકરણ આવશે ને? ના, અહીંયા મારો કહેવાનો રેફરન્સ નો અનુસંધાન એ હતો કે તમે જો એમ કહો કે ભગવાન કરતા નથી, અકર્તા છે, કારણ કે આપ્તકામ છે તેથી કરતા ન હોવું જોઈએ. એનું જે આપ્તકામ એને કરવાની જરૂર નથી, કારણ કે એની પાસે બધું જ છે.
બરાબર છે? શા માટે જગત ઉત્પન્ન કરે? બધું જ હોય તો. એવો જો કોઈ પ્રશ્ન થાય તો એનો મૂળ કારણ, બધાનો મૂળ વિચ્છેદ જો કરનાર હોય તો છે ઈક્ષત. ઈક્ષત એ જે છે, ઈક્ષતી જે છે, ઈક્ષતેર ના શબ્દમ, ઈચ્છા. હવે મારી ઈચ્છા છે, મારે કરવું છે. હુ આર યુ ટુ સે? ભગવાનની ઈચ્છા. હવે આ ઈચ્છા શબ્દ બહુ સ્ટ્રોંગ વર્ડ છે. મારી મરજી, એટલે એકોહમ બહુશ્યામ થવાની ઈચ્છા થઈ એ જ ને? એક મિનિટ, વિંતાબેન ને બોલવા દો ભાઈ. હા બોલો. એટલે એકોહમ બહુશ્યામ થવાની ઈચ્છા થઈ એને માટે આ રીતે ઈક્ષત અધિકરણ ની વાત કરીને. આપ્તકામ તો છે જ, પણ હા, આપ્તકામત્વને હરકત, આપ્તકામ નો વિરોધ નહીં છતાંય ઈક્ષતિ છે, છતાં ઈચ્છા. એવી જે ઈચ્છા, મનુષ્યવત ઈચ્છા નહીં, આપ્તકામ વાળી ઈચ્છા, અલૌકિક ઈચ્છા. આપણા જેવી ઈચ્છા નહીં મારે બૈરી છોકરા નથી લાવ, બૈરી છોકરા ધન ને વગેરે ને પૈસા કમાવો ને, આ ઈચ્છા આપણી જેવી ટાઈપની. ભગવાનની ઈચ્છા જે છે એ આપ્તકામ જ તો રહીને પણ ઈચ્છા કરે. એ ઈચ્છા અલગ જ ઈચ્છા છે. એ ઈચ્છાને આપણે અહીંયા નામ આપીએ છીએ કે લીલા. સમજમાં આવી કે નહીં? એ હવે ભગવાનની લીલા કઈ મારે હું શું કહી શકું એમને? હવે બરાબર, એ સંદર્ભ હતો મારો ઈક્ષતેર ના શબ્દ. એકાકી રમતે દ્વિતીયમ ઈચ્છા. દાદાભાઈ, ઈચ્છા શબ્દ કીધું, પણ જનરલી ઈચ્છા ઇઝ રજોગુણી, રાઈટ? સાધારણ જીવ માટે ઈચ્છા ઇઝ નોટ ગુડ થિંગ. ભગવાનની ઈચ્છા થાય, એ ઈચ્છા શબ્દ કેમ ઈચ્છા શબ્દ છે? It sounds negative ને, કે એમને કઈ ઓછું હતું કે એમને ઈચ્છા કરવી પડી? પણ એટલે જ હું કહી રહ્યો છું, આપ્તકામ વાળી ઈચ્છા અને લૌકિક ઈચ્છા પછી રિઝોલ્વ કરી શકશે તું. આપ્તકામ રહીને પણ ઈચ્છા કરવી એટલે ઈચ્છા થાય જ ત્યારે ને. આપ્તકામ ની ઈચ્છા બહુ વિરુદ્ધ ધર્માશય જેવું છે. that's the point. એવી જ ઈચ્છા ભગવાનની છે. There is nothing lacking in him, that he wants something and because of that he desires. His desire is અનાયાસેન હર્ષાત ક્રિયમાણા ચેષ્ટા છે. અનાયાસ છે, કોઈ આયાસ નથી, અનાયાસ છે. હર્ષથી ઉત્પન્ન થતી સાહજિક ચેષ્ટા છે. જેમ કોઈક બાળક ક્રિકેટ એકલો ક્રિકેટ રમતો હોય તો કઈ ઈચ્છા નથી એને. જો ત્યાં આપ્તકામની ઈચ્છા છે. ત્યાં અમુક લોકો આપ્તકામ માટે જ કરતા હોય. આપ્તકામ છે. They doesn't need to show off to anybody. They don't need to win a Nobel Prize. They don't need to show off. They don't need to be in the TV. They don't need to have fame. Yet they do it. Why? એમાં ધવલભાઈ શબ્દ વપરાય છે ને, મારી મરજી. નહીં, મારી મરજી નહીં, હું બીજું એક્સપ્લેન કરી રહ્યો છું એને. ઉચ્ચલનથી જે ક્રિયા જનરેટ થાય છે એવી ઈચ્છા હોય. ધવલભાઈ, આ તમે પહેલા એક્સપ્લેન કરેલું છે આ પહેલાના નામ પર. પણ આ તો જસ્ટ રીટ્રેટિંગ કે આ જે ઈચ્છા જે છે એ લૌકિકમાં નેગેટિવ ગણાય છે, પણ ભગવત સંબંધનીય ભગવાનના પરિપ્રેક્ષ્યમાં જયારે ઈચ્છા શબ્દ વાપરીએ તો ત્યાં આપ્તકામ હોવા છતાં પણ ઈચ્છા છે. તેના કારણે તે ઈચ્છા જે છે એ નેગેટિવ નથી રહી જતો, એ પોઝિટિવ ઈચ્છા છે. મારી મરજી ને બધું થોડું ડિક્ટેટરશિપ જેવું લાગે, થોડું નેગેટિવ ટોનમાં હતું. તો એમને શું કહ્યું નેગેટિવ? એ શબ્દનો ઉપયોગ અને શબ્દની જે ઉપયોગની જે શબ્દના જે રીતે હું એક્સપ્લેન કરું છું રો ફોર્મમાં, he is saying that there could be a better way to describe the ઈચ્છા. મારી મરજી એ બહુ રો ફોર્મમાં થઈ જશે. એવું છે. પણ એ તો મારી એક્સપ્લેનેશન, that's the liberty I take as a વક્તા.
જેનઝી ને કદાચ આજકાલની જનરેશન. આઈ ટેક ધેટ લિબર્ટી જનરલી. સી અમુક એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ્સ થી પણ જો સમજાવો ને તો જે વિષય જે છે જલ્દી સમજમાં આવી જાય. એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ ને જો સમજે તો એ રીતે. તો થોડી લિબર્ટી લેવું છું હંમેશા હું. કહેવાનો આશય એ છે કે લૌકિક ઈચ્છા જે મનુષ્યની ઈચ્છા છે એનાથી કંઈક અલગ જ પ્રકારની ભગવાનની ઈચ્છા હોય છે. ઈક્ષતેરના શબ્દમ ની અંદર જે કહેવામાં આવેલું છે. અને જે ઈક્ષા જે છે, ઈક્ષણ જે છે, એક ઈક્ષાનો એક ઈક્ષણ જે છે તો જોવાના અર્થમાં હોય છે અને જે ઈચ્છાના અર્થમાં પણ હોય છે. ત્યાં આગળ ભાષ્યકારે એક્સપ્લેન કરેલું છે આ જ કોન્સેપ્ટને કે એ જે ઈચ્છા છે લૌકિક મનુષ્યવતી ઈચ્છા નથી. બરાબર છે? આ રીતે ઈચ્છા લૌકિક મનુષ્યવત નથી. એક્ઝામ્પલ્સ થી પણ આપણે સમજી શકીએ છીએ. આપ્તકામ રહીને પણ જો ઈચ્છા થતી હોય તો એ ઈચ્છા ડેફિનેટલી લૌકિક નહીં હોય. ધવલભાઈ જે એવું એક્ઝામ્પલ આપ્યું હતું કે નાનો છોકરો જે ક્રિકેટ રમતો હોય તો પોતે જ બોલિંગ કરે, પોતે જ ફોર મારે, પોતે જ બોલે, પોતે જ ચિલ્લાવે, એટલે એ પોતે જ કેટલો એને પોતાના આનંદમાં રહેતો હોય એવી રીતે એક્ઝામ્પલ આપ્યું. આનંદાત્મક ઈચ્છા છે. આનંદાત્મક ઈચ્છા આવી જોઈએ. It is not for any exhibition. It is not to get anything in return. આનંદની ઈચ્છા તો પોતે તન્મય રહીને જ ક્રિયા સાહજિક રીતે કરતો હોય. એ આનંદાત્મક ઈચ્છા, આનંદાત્મક ક્રિયા. હે ને? એ રીતે થોડા એક્ઝામ્પલ લોકમાં મળે છે. બહુ એક્ઝામ્પલ નથી લૌકિકમાં. આ વસ્તુને, આ ફિનોમિનાને એક્સપ્લેન કરવા માટે બહુ લૌકિક એક્ઝામ્પલ મળતા નથી. આ બધા અમુક એક્ઝામ્પલ મળે છે જે એનાથી તમે સમજી શકો છો અને અનુમાન કરી શકો છો કે કેવી હશે ભગવાનની ઈચ્છા. એ તો ભગવાનની ઈચ્છા તો મનસૈવ શ્રુતિ કહે છે મનસૈવ આપતવ્યમ. હે, આ મને સારું, મને થોડીક પાછી મેમરી આવી રહી છે. જનરલી મને યાદ નથી આવતું. મનસૈવ આપતવ્યમ, બરાબર કે નહીં? એ તો મનથી અનુમાન જ કરી શકો, બીજું તો શું? અનુમાન કરી શકો. સાક્ષાત તો અનુભવ કઈ રીતે કરો? ભગવાન બતાવો તમારી ઈચ્છા કેવી છે. મનસૈવ આપતવ્યમ, મનથી કલ્પના કરી શકો, અનુમાન કરી શકો કે અચ્છા આવું હશે કદાચ. અથવા પછી તો યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. મનસૈવ આપતવ્યમ ઇતિ અપ્રાપ્ય મનસા સહ. બોલો, વિરુદ્ધ ધર્માશ્રય. એક કહે છે મનથી જ પ્રાપ્ત, અનુમાનથી સમજી શકો છો. બીજો કે અનુમાન પણ નહીં ચાલે. આ રીતે નહીં ચાલે. જો લૌકિકત્વનું અનુમાન કરશો તો યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. અને આપ્તકામત્વને જોડીને ઈચ્છા જાણશો, મનસૈવ આપતવ્ય, મનથી જ જણાશે. થયું ને આ બંનેની સિન્થેસિસ? ક્લિયર થયું ને? ચલો આગળ. કોઈ બીજો પ્રશ્ન છે? એમાં એક બીજું પણ દ્રષ્ટાંત આપે છે સંગીતનું. જયારે આપણે કોઈને સંભળાવવું ન હોય કે આપણે શીખતા ન હોય, પણ આપણને જયારે એવો આનંદનું ઉચ્છલન થયું હોય ને ગાતા હોઈએ, તો એ એક આનંદના ઉચ્છલન થી એક ગાવાનું પ્રગટ થઈ જતું હોય છે. એક વાત સમજાવો. આપણા ત્યાં એક્ઝેક્ટલી અમને જે જણાવ્યું ને એવી રીતે સંગીતની અંદર, હવેલીઓની અંદર આપણે જયારે કીર્તન કરીએ, એ ઈચ્છા અને એ કામના આપ્તકામ નથી. કેમ કરીએ છીએ કીર્તન હવેલીમાં? બોલો. વ્યવસ્થા ગોઠવી છે ત્યાં. મારું રાગ સાંભળે, બીજા લોકો સાંભળે, બીજા લોકો હું કેટલું સુંદર ગાઉં છું એ બીજા જાણે, મારી કીર્તિ વધે.
બધા મને એપ્રિસિએશન આપે કે વાહ 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 મારા વાલા, તમે તો ખમા કર્યા છે, હે ને? આ આપતકામત્વ નથી. અને ગૃહ સેવાની અંદર કોઈ ખબર ના હોય તમે કીર્તન કરો છો, કોઈ પડીએ ના હોય તમે કીર્તન કરો છો, પણ તમે છતાંય કીર્તન કરો. કોના માટે? because you feel કે આજે આનંદ છે, આનંદથી જ ઈચ્છા આવી રહી છે. You don't care about anyone else. You are in your own zone. That's it. તો પુષ્ટિ ભક્તે પણ પુષ્ટિ સેવા જે છે એ પણ આપતકામત તો ઈચ્છાની અંગ છે. માનસીસા પરામતા આપતકામત ઈચ્છા. There's no show off. અને જ્યારે એ સ્થિતિ થાય ત્યારે રસાત્મકની સ્થિતિ રસાત્મક સ્ટેજ ઉપર પહોંચે, નહીં તો રસાત્મક સ્ટેજ પર પહોંચે જ નહીં. શ્રી ગુસાઈજી એમ કહે છે કે રસાત જે અરે કાલે જ મેં ભણાયું ને પાછો ભૂલી ગયો યાર, કેવું મગજ છે મારું. અરે નિલેશભાઈ યાદ કરો, પેલી અભિવૃદ્ધિ સ્વભાવકત્વાદ ગુપ્તસ્યૈવ રસઃ અભિવૃદ્ધિ સ્વભાવકત્વાદ. આ યાદ આવ્યું. શ્રી ગુસાઈજી અનાવિશ આપણે આજે કર્યું એ જ સૂત્ર અનાવિશ સવારે કર્યું અનાવિશ કુર્વન. હા, જે યાદ છે ગુસાઈજીએ શું કહ્યું? ગુપ્તસ્યૈવ રસ સ્વભાવકત્વાદ અભિવૃદ્ધિ સ્વભાવકત્વાદ. રસ જો આપતકામની ઈચ્છાથી જમે જો કોઈ થશે, આનંદથી સ્વયમેવ કીર્તન થશે તો રસાત્મક બનશે. અને જય જૈન તમ કેવું મસ્ત ગાઉં છું, જરા રેકોર્ડ કરો ને જરા, કેવું ગાયું. હવે આ જે છે ને એ ગુપ્ત ન રહ્યું, અભિવૃદ્ધિ નહીં થાય. હવે આની ગુપ્ત રહે તો અભિવૃદ્ધિ થાય રસની, ગુપ્ત જ ના રહે તો રસની અભિવૃદ્ધિ થાય નહીં. દેખાડામાં પાખંડ થઈ જાય. દેખાડો, જ્યારે દેખાડો આવે ત્યારે બધું જ છિન્ન ભિન્ન થઈ જાય, બધું જ everything just falls apart. દેખાડો આવે ત્યારે, કારણ કે દેખાડાની અંદર આર્ટિફિશિયાલિટી આવે છે. સમજમાં આવે છે? આપતકામત તો જતું રહે છે, આનંદનો ધર્મ જતો રહે છે, આર્ટિફિશિયાલિટી આવે. આર્ટિફિશિયાલિટી આવે એટલે તમે કોન્શિયસ થઈ જાઓ. કોન્શિયસ થઈ જાઓ એટલે આપતકામત્વ જતું રહે, આનંદનું ઉચ્છલન જતો રહે, પૂરું. કોન્શિયસનેસ આવે, બીજા 4-5 લોકો સાંભળતા હોય એવું, એવી કોન્શિયસનેસ તમારામાં આવી જાય, કરે મને સાંભળે છે બધા એટલે મારે બરાબર ગાવું જોઈએ, પતી ગયું. તો આનંદ જતું રહ્યું, તિરોહિત થઈ ગયો આનંદ. અચ્છા, don't care anybody about who is listening to my kirtan. You are in your own zone. પછી એ આનંદાત્મક ગણાશે કે નહીં? Don't care about anybody. Yes, that's the point. એટલે આપણામાં પણ એ આનંદનો ધર્મ આવતો હોય છે ક્વચિત ક્યારેક, કારણ કે ભગવત સન્નિધિ હોય છે. એટલે ભગવત સન્નિધિ ના હોય તો કદાચિત આપણામાં આનંદનો અંશનો આવિર્ભાવ કદાચિત કોઈ દિવસ ના થાય. તો ભગવાન સન્નિધિ હોય તો આપણામાં પણ એ આનંદનો જે થોડીક ક્ષુદ્ર માત્રાનો આવિર્ભાવ તો થાય છે જ સેવાની અંદર, એબ્સોલ્યુટલી થાય. જો તમે ગ્રહ સેવાની અંદર પ્રાઇવેટલી કરતા હો તો એક ક્ષુદ્ર માત્રા આવિર્ભાવ થશે, નહીં તો નહીં થાય. હા બોલો ભાઈ રાજેશભાઈ. એકચ્યુઅલી તમે સમજાય બરાબર કે ગુપ્ત હોય તો જ આવિર્ભાવ થાય, બાકી જે કીર્તન છે કે સેવા છે જો પ્રદર્શન થઈ જાય એટલે ત્રીજું વસ્તુ પણ જોઈ જાય સેવામાં, કીર્તનમાં સાંભળી લે તો પણ આપણને એલર્ટ થઈ જાય કે એને કોઈ સાંભળે છે. હા, પછી આપણે પરફોર્મ બરાબર સારું કરવાનું મન થાય. કરેક્ટ.
ત્યારે મારો તાલ મિસ થઈ ગયો, મારે સરખું કરે, બીજા લોકો સાંભળે છે. ઠાકોરજી સાઈડમાં થઈ જાય. હા, અને એવું નથી કે એ લોકો જ કરે છે, આપણે બધા ઇન્વોલ્વ હોઈએ છીએ. આઈ એમ ઓલ્સો કલ્પ્રિટ. Everybody here are the culprit. Everybody wants fame, isn't it? હૃદય પર હાથ રાખો. વાવાઝોડું રાઈટ છે, કારણ કે જયારે કોઈ પણ થર્ડ ઇન્વોલ્વમેન્ટ થાય છે અને ઠાકોરજી ઘરનો વ્યક્તિ પણ, ત્યારે પણ આપણે એલર્ટ થઈ જાય છે. મારો તો પર્સનલ એક્સપિરિયન્સ છે, કારણ કે આપણે વિચારો શૃંગારો કોઈ પણ માં અરે બરાબર છે કે નહીં, પણ જે ઇન્ડિવિજ્યુઅલી હોય ખાલી બે જ, ત્યારે આપણે ટેન્શન ન હોય, ફ્રી હોય. યસ 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 યસ. તો આનંદનો તિરોભાવ થઈ જાય ત્યાં, ધીરે 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 ધીરે. અને જ્યારે એનો તિરોભાવ થાય ને પછી જે ક્રિયા થશે ને, એ ઈચ્છા અને એ ક્રિયા જે છે એ લૌકિકી થઈ જશે. પણ જ્યારે તમે કમ્પ્લીટ તન્મયની સ્ટેજમાં તમે જે કાંઈ પણ કરી રહ્યા છો, આપ્તકામની ઈચ્છા છે. કૃણાલ, ત્યાં આપ્તકામની ઈચ્છા મેનિફેસ્ટ થશે ધીરે ધીરે. નહીં તો એ જલ્દીથી સમજમાં નથી આવતી કે આપ્તકામની એને ઈચ્છા હોય કઈ રીતે, પણ આપણામાં એ થાય છે જનરલી અમુક વખતે. ઉભરો ઇઝ ફાઇન, બટ આઈ થિંક તન્મયતાની જે ભગવત સન્નિધિની તન્મયતાની જે સ્ટેટ હોય છે ને, એમાં જે જેમ કે આ કીર્તન ગાન છે, તો એ જે ક્રિયા જે છે એ હવે because you like it you do it ટાઈપની ક્રિયા થઈ જાય છે. Not because somebody else is judging you, or not because somebody else wants you to do it, not because that you want something else you do it. જ્યારે જાણે પણ એટલા માટે નિરુપાધિક ભાવને વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું છે પુષ્ટિ માર્ગમાં, કે નિરુપાધિક રહેશો ને તો પેલી સ્પાર્ક આપ્તકામની ઇગ્નાઇટ થશે, આનંદનો સ્પાર્ક ઇગ્નાઇટ થશે. નિરુપાધિકને જો સાઈડમાં મૂકીને બધી જ ક્રિયાઓ કરશો તો પેલો આનંદની સ્પાર્ક ને ઇગ્નાઇટ થાય તમારાની. એટલે નિરુપાધિક ભાવ, નિર્ગુણ ભાવ એ બધાને વધારે એમ્ફોસિસ કરવામાં પુષ્ટિ માર્ગમાં એ રીતે. અમુક લોકો એવા હોય છે કે જે સંગીતની અંદર એમ જ એક રૂમમાં બંધ કરીને બસ જાતે, ન તો કોઈ એમના જાતે જ એ રિયાઝ કરતા, રિયાઝના સેન્સથી રિયાઝ ન કરતા હોય, પણ just like that, there's no reason કરતા હોય છે અમુક લોકો. જો પોતાના આનંદ માટે કરતા હોય ને એવી રીતે, પોતાના આનંદ માટે. હા, નિજાનંદ, શાંત સુખાય. Could you call it bathroom singing or? હા. એમાં પણ જો આનંદનો ક્ષુદ્ર અંશ છે ત્યાં આવિર્ભૂત, એને તમે જો વધારે થોડીક એક્સટેન્શન આપીને ભગવત પરક જો થઈ જાય ને, તો એ સ્પાર્ક જે છે બરાબર પ્રજ્વલિત રહેશે પછી. સો આ ક્યાંથી આવી વાત ભાઈ, હું તો ભૂલી ગયો. આપણે લીલા આનંદની એટલે કામના જે છે ને એ કઈ રીતના અલૌકિક છે એમ, ભગવાન જે પોતાની આપ્તકામતાને ઇન્ટેક્ટ રાખીને જે ઈચ્છા પ્રગટ કરે છે એમ. તો આવા એક્ઝામ્પલ લોકની અંદર શું એમ, ત્યારે આપણે આ બધા એક્ઝામ્પલ જોતા હતા. હા, બસ બરાબર. હા, ઘણી વખત તું છે ને ગોળ ફરાઈને પછી ભૂલી જાઉં છું ક્યાંથી ચાલુ કર્યું તું મેં. ઓકે, બીજા કોઈ ક્વેશ્ચન છે કે હું રાખું? હા, થોડું અરસિક સાક્ષી નું થોડું તાત્પર્ય નિલેશભાઈએ કહ્યું ને, અરસિક સાક્ષી નું અંતર્યામી માટે જે કહ્યું છે એ મને નથી ખ્યાલ એ શબ્દાવલીનો. એ શબ્દાવલી મને ખબર નથી. હુ કોઇન્ડ ધીસ? આશિષભાઈ આ વખતે પણ બાબાએ હમણાં જે વચનામૃત હતા સર્વોત્તમ સ્તોત્રમાં, એમાં પણ આ વાતને આ વર્ડ અશિતે કોઈન કર્યું છે આશિષભાઈ. એટલે અંતર્યામી માટે અરસિક સાક્ષી એટલે જે કઈ આપણને
જોયા કરે છે એમ દાસુપર્ણા સંયુજા સખાયો સમાન વૃક્ષમ પરિસસ્વ જાતેમાં એટલે ઇન્ટરેસ્ટ નથી લેતા એમ અંતર્યામી આપણને જોયા કરે છે એવા જ કોન્ટેક્સમાં છે ને નિલેશભાઈ હા હા અચ્છા નેક્સ્ટ બીજા કોઈ ક્વેશ્ચન આવે તો એ રાખું નેક્સ્ટ સેશનમાં ગુસાઈજીની ટિપ્પણી માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાસકૃત ઉપરની સોરી ષષ્ઠાધ્યાય ઉપરની જે વ્યાખ્યા છે એ સર્વવાદી નિરાકૃતની આપણે જોઈ લઈશું પછી આપણે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ શરૂ કરશું બરાબર દ્વારકેશીની ટીકા તો કવર કરી છે ને બાબાએ એટલે એમાં પુનરાવૃત્તિ કરતો નથી હું હા ને તો નેક્સ્ટ ટાઈમ પછી આપણે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એ આપણે શરૂ કરીશું હવે કોઈને ક્વેશ્ચન ના હોય તો હું એ રાખું નથી ક્વેશ્ચન ઓકે દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો દ્રઢઈ ન ચરણ ન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગ માં અંધેરો ભરોસો દ્રઢઈ ન ચરણ ન કે साधन और नहीं या कली में जासो हो यनिवे सूर्य कहा कहे द्विविधा धरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈ ન શરણ કે શ્રી વલ્લભાધીશ કી જય સર્વેશ્વર જય